ત્યાર પછી આપણી પાસે ધ્વનિ એટલે કે અવાજના પ્રદૂષણની વાત કરશું। આજે તમે લોકો જોઈ શકશો વાયુનું પ્રદૂષણ વધી ગયું, જળનું પ્રદૂષણ વધી ગયું અને ધ્વનિ એટલે અવાજનું પ્રદૂષણ પણ વધી ગયું। કારખાનામાં ચાલતા યંત્રો, રોડ ઉપર ચાલતા વાહનોનો અવાજ એવડો ઊંચો હોય છે કે એ અવાજનું પ્રદૂષણ કરતા હોય છે। હવે વિશ્વની તમામ પ્રજા છે એ પાછી કેવી છે ખબર? ઉત્સવ પ્રેમી છે। તહેવારો ઉત્સવ આવે તો ડીજે વગાડે, ઢોલ વગાડે, મોટા મોટા સાઉન્ડ અને સ્પીકરો પણ વિશ્વના દેશોમાં ઉજવાતા તહેવારોને કારણે થઈ, લાઉડસ્પીકરોને કારણે, બેન્ડવાજાઓને કારણે થઈને, ડીજેને કારણે થઈને ધ્વનિનું પ્રદૂષણ પણ થઈ રહેલું આપણે ત્યાં જોવા મળતું હોય છે। ઘણી વખતે ચૂંટણીની અંદર વિજય પામતા જે ઉમેદવારો છે એવા લોકો વિજય સરઘસ કાઢે તો પણ પ્રદૂષણ થયા બાદનું ફટાકડા ફોડવાથી, વાજિંત્રો વગાડવાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે। પછી રોડ ઉપર જો બસ, ખટારા, ટ્રક, બે પૈડાવાળા વાહનો ચાલે બરાબર, એને કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે। ઘણી વખતે પાર્કિંગવાળી જગ્યાની અંદર પાર્કિંગ સૌથી વધારે કરવાથી વાહનો છે એનું ધ્વનિ પ્રદૂષણ થાય છે। ધ્વનિ પ્રદૂષણને કારણે ઘોંઘાટ થાય છે અને લાંબા સમયથી આપણે આ સાંભળતા હોય ઘોંઘાટ એટલે આપણે બેરાશ આવી જાય છે, આપણી માનસિક સ્થિતિ ઉપર અવળી અસર થઈ જાય છે। ધ્વનિ પ્રદૂષણને કારણે માણસનો સ્વભાવ છે એ ચીડિયો થઈ જતો હોય છે, પ્રકૃતિ ઉપર પણ વિપરીત અસર થાય છે, કીટાણુ ને જીવાણુ છે એના ઉપર પણ અસર થાય છે। પછી હોસ્પિટલો હોય, સ્કૂલો હોય, દવાખાના હોય એમાં નો હોર્ન નથી વગાડવાનું, સાયલેન્ટ પ્લીઝ આવા ચિહ્નો હોય છતાંય ઘણા બધા લોકો છે મોટેથી અવાજ કરીને ધ્વનિ પ્રદૂષણ કરતા હોય છે। નાગરિક પોતે સમજે અને એનો ઉપયોગ ઓછો કરે। ઉત્સવ પ્રસંગો વખતે આપણે વધારે મોટા અવાજવાળા વાજિંત્રો ન વગાડવા જોઈએ, ફટાકડા ન ફોડવા જોઈએ બરાબર, અને હોર્ન ન વગાડવા જોઈએ। શહેરોની અંદર પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલના નિયમોનું પાલન કરવું જોઈએ, વસ્તી નિયંત્રણ રાખવી જોઈએ, ઉદ્યોગોમાંથી નીકળતા અવાજવાળા યંત્રો છે એની મરામત કરવી જોઈએ, વાહનોના અવાજને અટકાવવા માટે રસ્તાઓની આજુબાજુ આપણે વૃક્ષો વાવવા જોઈએ, રસ્તાની પહોળાઈ વધારવી જોઈએ, ટ્રાફિક જેવી સમસ્યા આપણે દૂર કરવા માટે વન વે બનાવવા જોઈએ અને સમજદારીથી આપણે ધ્વનિ પ્રદૂષણ ઓછો થાય એવો પ્રયત્ન કરવો જોઈએ।